રાજ્યમાં લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોની શિક્ષકો સામે કાર્યવાહી બાદ હવે છોટાઉદેપુર જિલ્લાના 4 શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે। 1 વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર રહેતા હોવાને લઈને આ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ છે। એક શિક્ષિકા 6 વર્ષથી ગેરહાજર હોવાનું અને અમેરિકાના નાગરિક બની ગયા હોવા અંગેના સમાચારો પ્રસિદ્ધ થતા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું હતું। ગત 15 જુલાઈના રોજ શિક્ષણ વિભાગે નોટિસ છેલ્લી કારણદર્શક નોટિસ પાઠવી હતી, જ્યારે નોટિસનો કોઈ પ્રત્યુત્તર ન મળતા શિક્ષણ નિયામક ગાંધીનગરના આદેશથી સસ્પેન્ડ કરાયા છે। જ્યારે સફાળે જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા આળસુ અને બેદરકાર શિક્ષકોમાં ફફડાટ જોવા મળ્યો છે। અત્રેના છોટાઉદેપુર જિલ્લાના 4 શિક્ષકો છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર હોવાનું માલુમ પડેલ છે। તેઓને 15/7ના રોજ આપણે કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગેલ છે। જેઓએ આજ દિન સુધી કોઈ પણ ખુલાસો રજૂ ન કરવાથી તેમના ખુલાસાને ધ્યાનમાં રાખ્યા સિવાય રાખેલ ન હોય, ખુલાસો આપેલ ન હોય, આજરોજ માન્ય નિયામક સાહેબની સૂચના અનુસાર પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ, કુંડી નવાવર લવેડ પ્રાથમિક શાળા તાલુકો બોડેલી, શાહ જાગૃતિબેન ગોપાલદાસ કુંડી નવાવર પ્રાથમિક શાળા તાલુકો સંખેડા, પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ બરોલી પ્રાથમિક શાળા તાલુકો બોડેલી અને પટેલ ભાવનાબેન જયંતિભાઈ ઇટવાળા પ્રાથમિક શાળા તાલુકો છોટાઉદેપુરને આપણે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરેલ છે। કુલ આપણે 8 શિક્ષકો હતા, તે પૈકી આપણે એક શિક્ષક ગુમ થયેલ છે અને એમની સામે એફઆઈઆર પણ નોંધાયેલી છે। એટલે સરકારશ્રીના પરિપત્ર મુજબ 7 વર્ષ સુધી આપણે એમને 7 વર્ષ સુધી કોઈ પણ કાર્યવાહી કરવાની થતી નથી, છતાં પણ આપણે એમને લિયન પર મૂકેલ છે। બાકીના જે એક શિક્ષક છે એમને પોતે રાજીનામું આપી દીધેલું છે અને બાકીના જે 2 ટીચર છે એ આપણે 1 વર્ષ કરતાં ઓછા સમયગાળામાં એમણે સતત ગેરહાજર રહેલા છે, એટલે એમને કારણદર્શક નોટિસ આપી આપણે ખુલાસો માગેલ છે।